એક તરફ અમેરિકામાંથી અત્યારે લગભગ ગેરકાયદેસર રહેતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ કેનેડામાં પણ કંઈક એવી જ સ્થિતિનું નિર્માણ થવા હવે જઈ રહ્યું છે। જે પ્રમાણે આપણે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે કે લગભગ 7,000 જેટલા ભારતીય સ્ટુડન્ટ છે તે લોકોના વિઝાને ગમે તે સમયે રદ કરવામાં આવી શકે છે। આજે આ જ વિષયને લઈને વિસ્તારપૂર્વક વાત કરીશું। એટલું જ નહીં, અત્યારે હાલ ભારતીય વિદ્યાર્થીઓની હાલત કેનેડામાં કેવી છે તેના વિશે પણ આજના વિડીયોમાં વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જો કોઈ વિદ્યાર્થીઓને કોઈ વિદેશમાં જવાનો ક્રેઝ હોય તો તેમાં સૌથી પહેલું નામ આવે છે કેનેડા। કેનેડા જવા માટે ગુજરાતી વિદ્યાર્થીઓ હોય કે ભારતીય વિદ્યાર્થીઓ હોય તે અત્યારે હાલ એક ક્રેઝ ધરાવે છે અને તે લોકોની પ્રાયોરિટીમાં રહેલું છે કેનેડા। પરંતુ તે લોકો કેનેડા તો જતા રહે છે, ત્યાંના નિયમો કયા હોય છે, ત્યાં કેવી રીતે રહેવાનું, ત્યાં શું કરવાનું તેના વિશે કદાચ તે લોકોને જાણ નથી હોતી અને ઘણા બધા લોકો તો એટલા બધા ક્રેઝી હોય છે ત્યાં જવા માટે કે એ લોકો ગેરકાયદેસર રસ્તો પણ અપનાવતા હોય છે। પરંતુ હવે જો ગેરકાયદેસર રીતે જતા હોય તો તમે પહેલા ચેતી જજો, કારણ કે અત્યારે હાલ દરેક વિદેશમાં અથવા તો પછી કોઈ પણ બીજો દેશ હશે તે ગેરકાયદેસર લોકોને રાખવાનું કામ હવે કરશે નહીં। જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તો અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા ભારતીયોને નીકાળી દેવામાં આવ્યા છે, એવી જ રીતે કદાચ હવે કેનેડામાં પણ આગામી સમયમાં કામકાજ થઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। હવે વાત કરીએ કેનેડામાં રહેતા 7,000 ભારતીય વિદ્યાર્થીઓ ઉપર કેમ તે લોકોના સ્ટુડન્ટ વિઝા છે તેને રદ થવાનું જોખમ ઊભું થયું છે। જો વાત કરવામાં આવે આ દરેક વિષયને લઈને અને આ દરેક ઘટનાને લઈને તો અત્યારે હાલ ઇમિગ્રેશનને લઈને ત્યાંના નિયમો બદલાઈ ગયા છે। ઇમિગ્રેશનને લઈને જેટલા પણ નિયમો બદલાયા છે એ નિયમોની હેઠળ જેટલા પણ લોકોના સ્ટુડન્ટ વિઝા છે તે દરેક વિઝા હવે કદાચ એક્સપાયર થઈ જશે અથવા તો પછી તે કામ નહીં લાગે। એના કારણે લગભગ 7,000 ભારતીય વિદ્યાર્થીઓ છે તે લોકોને પોતાના વતન ભારત પાછું આવવું પડશે તેવા જોખમ ઊભા થયા છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે લગભગ અત્યારે હાલ ત્યાં ગુજરાતીઓ છે તે વધી રહ્યા છે અને ખાસ કરીને ભારતીય સંખ્યા છે તે પણ વધી રહી છે। 4.27 લાખ જેટલા ભારતીય સ્ટુડન્ટ છે એ લોકો અત્યારે હાલ કેનેડામાં રહી રહ્યા છે, એટલે લાખોની સંખ્યામાં અત્યારે ભારતીય ત્યાં છે, ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં છે જે લોકો એવું ચાહતા હોય છે કે અમે લોકો ત્યાં જઈશું, ભણીશું, તે બાદ ત્યાંની વર્ક પરમિટ લઈને ત્યાં વર્ક કરીશું અને અમારી લાઈફ ત્યાં સેટ થઈ જશે। પરંતુ અત્યારે હાલ જેટલા પણ વિદેશી લોકો છે ને ખાસ કરીને બીજા દેશ છે જેમ કે કેનેડા લઈ લો અથવા તો અમેરિકા લઈ લો, જર્મની લઈ લો, તે દરેક લોકો પોતાની રણનીતિ છે તે હવે ધીરે ધીરે બદલી રહ્યા છે। એટલું જ નહીં, ઇમિગ્રેશનને લઈને પણ અત્યારે હાલ દરેક દેશના જે નિયમો છે તે બદલાઈ રહ્યા છે, જેથી કરીને ખાસ કરીને કોઈ પણ ગેરકાયદેસર વ્યક્તિ હોય તે પોતાના દેશમાં ન પ્રવેશે અને જે તે વ્યક્તિ ખોટા હોય અથવા તો પછી પોતાના દેશ માટે યોગ્ય ન હોય તે વ્યક્તિને પણ સીધી જ રીતે પોતાના વતનનો રસ્તો બતાવી શકાય। એટલે કેનેડાની પાછળ કંઈક આવું જ રહેલું છે અને કેનેડામાં પણ ખાસ કરીને જે ઇમિગ્રેશનને લઈને અત્યારે હાલ નિયમ બદલાવ છે એને લઈને લગભગ 7,000 ભારતીય વિદ્યાર્થીઓ છે તે લોકોની ઉપર હવે એક નવું જોખમ ઊભું થયું છે કે તે લોકોના સ્ટુડન્ટ વિઝા ગમે તે સમયે રદ થઈ શકે છે અને આ વિઝા રદ થવાની સાથે જ તે લોકોને ભારતનો રસ્તો દેખાઈ જશે। એટલે અત્યારે હાલ વિદ્યાર્થીઓ છે તે લોકોની હાલત કફોડી બની છે કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે જે કેનેડાથી સીધા અમેરિકા જતા હોય છે, એટલે હવે તે લોકોએ પણ ચેતવાની જરૂર છે। તેની સાથે જો તમારી પાસે ત્યાંની વર્ક પરમિટ છે અથવા તો પછી નથી અને તમે સ્ટુડન્ટ વિઝા પર અત્યારે હાલ ત્યાં રહી રહ્યા છો તો તમારે તમારા વિઝાને અપડેટ કરાવવા ખૂબ જરૂરી છે। એટલું જ નહીં, જે તે કેનેડિયાના ડોક્યુમેન્ટ જરૂરી છે તે ડોક્યુમેન્ટ પણ હવે તમારી સાથે નહીં હોય તો કદાચ તમારા ઉપર પણ ત્યાં કાર્યવાહી થઈ શકે છે। એટલે ખાસ કરીને જેટલા પણ લોકો અત્યારે હાલ ત્યાં રહી રહ્યા છે તે દરેક લોકોની હાલત પણ હવે કફોડી બની છે। જે પ્રમાણે આપણે આગળથી પણ વાત કરતા આવ્યા છે એ પ્રમાણે કે હવે કેનેડામાં જોબ ક્રાઇસિસ છે તે પણ જોવા મળી રહ્યા છે, હાઉસ ક્રાઇસિસ છે તે પણ જોવા મળી રહ્યા છે। એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ છે તે લોકો અવારનવાર અનેક બાબતોનો સામનો કરતા હોય છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ પર એક નવું જોખમ ટોળાયું છે કે ઇમિગ્રેશનના નિયમને બદલવામાં આવ્યો છે અને આ જ નિયમના હેઠળ હવે લગભગ 7,000 ભારતીય લોકો છે તે લોકોને પણ ત્યાંથી સ્ટુડન્ટ વિઝા છે તે રદ થઈ શકે, એટલે કે એ લોકોને પણ પોતાના વતન ભારત પાછું આવવું પડશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।